તમારા હૃદયને સ્પર્શી જાય એવી વાત। એક નાનકડા ગામમાં ગરીબ મા બાપ રહેતા હતા। ઘરમાં પૈસા નહોતા, પણ સપનાઓ ઘણા મોટા હતા। પોતાના દીકરાને મોટો માણસ બનાવવો હતો। બાપ સવારે મજૂરી કરવા જાય, માતા લોકોના ઘરમાં કામ કરતી। બપોરે ભોજનમાં ક્યારેક ફક્ત રોટલી અને મીઠું જ હોય, પણ દીકરાની થાળીમાં હંમેશા એક રોટલી વધારે। એક દિવસ દીકરાએ પૂછ્યું કે મમ્મી, તમે ઓછું કેમ ખાઓ છો? માતા હસીને બોલી, મને ભૂખ જ નથી લાગતી બેટા। દીકરો મોટો થયો, શહેરમાં ભણવા ગયો। મા બાપે પોતાનું ઘર ગીરવે મૂક્યું, માત્ર દીકરાનું ભવિષ્ય બનાવવા માટે। વર્ષો પછી દીકરો મોટો અધિકારી બન્યો। મોટું ઘર, મોટી ગાડી, મોટું નામ। એક દિવસ ગામડેથી ફોન આવ્યો, બેટા પપ્પાની તબિયત બરાબર નથી। દીકરો મિટિંગમાં હતો। એણે કહ્યું, હું વ્યસ્ત છું, કાલે વાત કરો। પણ કાલે આવ્યો જ નહીં। જ્યારે દીકરો ગામડે પહોંચ્યો ત્યારે બાપુજી શાંત પડ્યા હતા। માત્ર શરીર હતું, આત્મા નહીં। પિતાના હાથમાં એક જૂનો થેલો, જેમાં દીકરાના બાળપણના સર્ટિફિકેટ, એક નાનકડું તૂટેલું રમકડું અને એક ચિઠ્ઠી। મિત્રો, ચિઠ્ઠીમાં લખેલું હતું કે બેટા, તું જ્યારે નાનો હતો ત્યારે રાત્રે તને તાવ આવતો, તું આખી રાત જાગતો। આજે હું બીમાર હતો, તને એકવાર જોવા મન થયું, પણ તું વ્યસ્ત હતી। એ વિચાર્યું કે તું ખુશ છે ને બેટા, બસ એ જ મારી ખુશી છે। એ વાંચીને દીકરાની આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા। એ બાપના પગ પાસે બેસીને રડવા લાગ્યો, પપ્પા એકવાર બોલો ને, હું આવી ગયો છું। પણ હવે શબ્દો નહોતા, ફક્ત શાંતિ હતી। મિત્રો, દુનિયામાં સૌથી મોટું પદ અધિકારી નથી, સૌથી મોટું પદ છે બાપ। પૈસા, પદ, પ્રતિષ્ઠા ફરી મળી શકશે, પણ મા બાપ નહીં। આજે ઘરે જઈને માત્ર એકવાર મા બાપને ગળે લગાવો અને કહો, તમારા કારણે હું છું। કારણ કે એક દિવસ ફોટા ઉપર માળા ચડાવતા પહેલા જો આપણે સમય આપી દીધો હોત તો કદાચ આજે આંખોમાં આંસુ ના હોત। જો વાત સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂર લખજો, મા બાપના આશીર્વાદ।